વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે સમાજશાસ્ત્રમાં બીજો પાઠ છે આપણો ભારતીય સંસ્કૃતિ અને સમુદાય, જેના વિશે આજે જોઈએ છીએ। તો સંસ્કૃતિથી તમે પરિચિત છો। સંસ્કૃતિ તમે ધોરણ 11 માં પણ ભણી ગયા છો। તો કોને કહી શકાય સંસ્કૃતિ? તો સંસ્કૃતિ એટલે આપણે સામાન્ય સરળ શબ્દમાં જો કહેવું હોય તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। અને જો એને વ્યાખ્યાયિત શબ્દમાં કહેવું હોય તો સંસ્કૃતિ માટે માનવશાસ્ત્રી મેલિનો વસ્કી છે કે જેણે પણ સંસ્કૃતિ વિશે વાત કરી છે। ધોરણ 11 માં પણ આપણે ક્યાંય ને ક્યાંય સંસ્કૃતિ એમના પ્રકારો ભણી ગયા છે, જો કે અત્યારે પણ ભણવામાં આવશે। પણ એ સંસ્કૃતિની સાથે સાથે આપણે ભારતીય સંસ્કૃતિની આ પાઠમાં વાત કરવાની છે। અને બીજી છે સમુદાય। આ બે ટોપિક આપણે આ પાઠની અંદર જોઈશું। સમુદાયમાં જુદા જુદા સમુદાય તમે વિષય વસ્તુ ભણી ગયા છે ધોરણ 11 ની અંદર સમાજશાસ્ત્રનું કે સમુદાયમાં તો કે ગ્રામીણ સમુદાય, શહેરી સમુદાય અને આદિવાસી સમુદાય। આ ત્રણેય સમુદાયનો આપણે અહીંયા વિસ્તૃત અર્થ લક્ષણો સાથે એને જોવાના છે। સાથે સાથે કેટલાક ધાર્મિક સમુદાય એટલે આપણા જે પણ બધા ધર્મ છે એને પણ આની અંદર જોવાના છે। અને વાત રહી સંસ્કૃતિની તો ભારતીય સંસ્કૃતિ વિશે પણ જોવાનું છે। વિદ્યાર્થી મિત્રો, થોડી પૂર્વ ભૂમિકા રૂપે જો વાત કરી દઉં તો ભારતીય સંસ્કૃતિ એ ભાતીગળ સંસ્કૃતિ છે। 21મી સદીનું ભારત છે કે જેની સંસ્કૃતિ ભાતીગળ છે। ભાતીગળ એટલે વિવિધતાવાળી, અસંખ્ય વિવિધતા છે। તમે જુઓ તો ભારતની અંદર આપણે પહેલા પાઠની અંદર પણ ચર્ચા કરી ગયા છે કે ભારતમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે। તો વિવિધતા છે તો એ દરેક પાસા, દરેક તત્વનો સમાવેશ આપણી સંસ્કૃતિમાં થાય છે। સંસ્કૃતિ વિશે વાત કરીએ તો જીવન જીવવાની રીત, આપણી જીવનશૈલી, જેમાં આપણો ખોરાક, પોશાક, રહેઠાણ, ઉત્સવો, દરેક વસ્તુનો સમાવેશ તો થાય જ છે। સાથે સાથે આપણા યંત્રો, સાધનો, હથિયારો એ બધાનો પણ સમાવેશ થાય છે અને ક્યાંય ને ક્યાંય આપણા વિચારો, ટેવો અને મૂલ્યોનો પણ સમાવેશ થાય છે। તો સંસ્કૃતિમાં જઈએ તો સંસ્કૃતિ ખૂબ વિશાળ ખ્યાલ છે, જેને કદાચ જીવન જીવવાની રીત એટલામાં આપણે સમાવીએ છીએ પણ છતાં એ શું છે? વિશાળતા છે। જ્યાંથી માનવ સમુદાય અસ્તિત્વમાં આવ્યો, જ્યાંથી આદિવાસી સમુદાયથી લઈને આજ સુધીનો જે પણ ઇતિહાસ છે અને ઇતિહાસના દરેક તત્વો છે એનો સમાવેશ સંસ્કૃતિમાં થાય છે। જેમાં મેકાઈવર જેવા વ્યક્તિ આપણે ધોરણ 11 માં ભણી ગયા છે કે એવું કહ્યું હતું કે સંસ્કૃતિ અને સભ્યતાની જ્યારે કમ્પેર કરી છે ત્યારે એમને કહેલું હતું કે આપણે જે કાંઈ છે એ સભ્યતા અને આપણી પાસે જે કાંઈ છે તે સંસ્કૃતિ। તો આપણી પાસે જે પણ છે એ સંસ્કૃતિ છે। આપણે જે વિચારીએ છીએ, જે કરીએ છીએ અને આપણી પાસે જે પણ છે એ સંસ્કૃતિ છે। આપણા પૂર્વજો દ્વારા આપણને વારસામાં જે પણ મળ્યું છે, આપણા વિચારો, ટેવો, આપણી વિચારવાની એક પ્રક્રિયા, ટેકનિકી પ્રક્રિયા, એ બધાનો સમાવેશ સંસ્કૃતિમાં થાય। ખૂબ વિશાળ ખ્યાલ છે અને એ વિશાળતા સાથે જો વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ તો વિવિધતાથી ભરેલી સંસ્કૃતિ છે। આવી વિવિધતા ભારતીય સંસ્કૃતિમાં કઈ રીતે આવી? તો ભારત એવો એક દેશ છે કે જ્યાં અન્ય પ્રદેશોમાંથી જુદી જુદી પ્રજાતિઓ આવી અને વસી અને સાથે સાથે પોતાની સંસ્કૃતિ પોતાની સાથે લાવી। હવે જે ડચ મૂળોથી લઈને જે અંગ્રેજો સુધીની પ્રજાઓ ભારતમાં આવી એ પોતાની સાથે પોતાના વારસામાં બધું જ લાવી ત્યારે તો કે એ દરેક તત્વોનો ઉમેરો ભારતીય સંસ્કૃતિમાં થયો। એના રિવાજો, પહેરવેશ, ખોરાક, આખી જીવનશૈલી નો સમાવેશ, ઉમરેણ અથવા તો ભળી જવું જેને આપણે કહીએ છીએ તો એ ભારતીય સંસ્કૃતિમાં ભળ્યું બધું। અને એને કારણે આજે ભારતીય સંસ્કૃતિ છે
એ ભાતીગળ છે, વિવિધતાવાળી છે. એટલે ઘણી વખત શબ્દ તમને પૂછી નાખે કે ભારતીય સંસ્કૃતિ છે, ભાતીગળ સંસ્કૃતિ છે, સમજાવો, તો તમે તમારી રીતે શબ્દમાં સમજાવી શકો છો કે ભાઈ આટલી બધી પ્રજાતિઓ આવી પોતાની સાથે પોતાના સાથે સંસ્કૃતિના તત્વો લાવીને એ બધા તત્વ ભારતીય સંસ્કૃતિમાં સમાયા અને એને કારણે ભારતીય સંસ્કૃતિ વિવિધતાવાળી છે. એટલે ભારતીય સંસ્કૃતિ વિવિધતાવાળી છે. એ વિવિધતામાં પણ એકતાના દર્શન છે, જે કે અહીં આપણે પહેલા પાઠની અંદર પણ જોઈ ગયા છીએ. પણ આજે આપણે માત્ર સંસ્કૃતિ વિશે વાત કરીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ છે કે જેમાં ઘણા બધા એવા તત્વો, જો બે ચાર એક્ઝામ્પલ આપી દઉં તો ભારતીય સંસ્કૃતિ આપણા ઘરની અંદર પણ આપણે જોઈએ છીએ કે બાળપણથી અમુક બાબતો છે આપણી અંદર આદર્શો, મૂલ્યો, વિચારો એ આપવામાં આવે છે. સામાજિકીકરણની પ્રક્રિયામાં પણ એ બધું શીખવવામાં આવે છે કે જેમાં આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે એની ખૂબ આગતા સ્વાગતા કરીએ છીએ, ખૂબ સરસ એવા એને સાચવીએ છીએ, જમાડીએ છીએ અને કોઈ પણ વ્યક્તિ આપણે આંગણે આવ્યું હોય તો આપણે એને મીઠો આવકાર પણ આપીએ છીએ. દુલાભાઈ કાકા કહે છે કે આંગણે કોઈ પણ આવે તો તમે એને મીઠો આવકાર આપજો. તો એ આપણી સંસ્કૃતિ છે. અતિથિ દેવો ભવ, અતિથિને તમે દેવ માનો, માતા પિતાને તમે દેવ માનો, વડીલો છે તો વડીલોને આદર આપવો, સન્માન આપવું, જે બધા જ આપણા ઉદાહરણો કહી શકાય સંસ્કૃતિના. એ બધી બાબતો, આ બધી બાબતોનો પણ સમાવેશ સંસ્કૃતિમાં થયો છે અને આ બધા જ પ્રતિબિંબો સાથે, આ બધી જ તત્વો કે બધી જ બાબતો સાથે એ સંસ્કૃતિ છે એ વિશાળ ખ્યાલ છે. તો આજે આપણે ભારતીય સંસ્કૃતિનો અર્થ જોઈએ. તો ઘણી વખત પેપરમાં વિદ્યાર્થી મિત્રો એવું સીધું નહીં પૂછે કે ભારતીય સંસ્કૃતિ એટલે શું, પણ ખાલી એક ઉદાહરણ કે એક બે માર્ક્સની અંદર પૂછશે કે સંસ્કૃતિ એટલે શું. તો માત્ર આપણે એટલો અર્થ નથી લખીને આવવાનો કે જીવન જીવવાની રીત. આ તો લખવાનું જ છે. બને તો મેલીનો વસ્કીની જે આપણે ધોરણ 11 માં કરેલી વ્યાખ્યા છે એ પણ આપણે આની અંદર ઉમેરી શકીએ છીએ કે સંસ્કૃતિ એટલે શું. તો અહીંયા વ્યાખ્યા પણ લખી શકીએ, મેલીનો વસ્કી છે. શું કહ્યું છે એમને સંસ્કૃતિ વિશે? તો કે આપણને મળે, આપણને વારસામાં મળે સાધનો, હથિયારો, યંત્રો, ટેકનિકી પ્રક્રિયા, વિચારો, ટેવો અને મૂલ્યની બનેલી. આ જે કઈ બાબત છે એ સંસ્કૃતિની છે. એટલે અહીંયા સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિનો આ એક અર્થ થયો જે આપણે જાણીએ છીએ, ભણી ગયા છે. પણ જ્યારે માત્ર પ્રશ્ન એવો હોય કે સંસ્કૃતિ એટલે શું, તો આ તો લખવાનું જ છે, પણ સાથે આપણે આ પાઠને ધ્યાનમાં રાખી ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા લખવાની છે. એટલે હવે આપણે આપણા આ બુકમાં મુદ્દા તરફ જઈએ છીએ. તમે બુકમાં પણ જોઈ શકો છો. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ છે કે જેને ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે, જેની અંદર ભારતીય સંસ્કૃતિ એટલે શું. તો ભારતીય સંસ્કૃતિ ની અંદર તમારે 6 શબ્દ યાદ રાખવાના છે કે જેની અંદર ભારતીય સંસ્કૃતિ એટલે તો કે માનવતા, ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા,
સહિષ્ણુતા, એકતા, વિશાળતા, બિન સાંપ્રદાયિકતા, અને સાતત્યતા ના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ. તો ભારતીય સંસ્કૃતિ એટલે શું? તો ભારતીય સંસ્કૃતિની જો વાત કરીએ તો ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ, કોણે આપી છે? ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ, કે જે ભારતીય સંસ્કૃતિને સમજાવતા પોતાના શબ્દની અંદર વાત કરે છે, એની વ્યાખ્યા આપે છે કે જેની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો કે 6 શબ્દ ઉમેરા છે અને આ 6 શબ્દ તમારે યાદ રાખવાના છે. એમાં તમે તા 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 એવા શબ્દ જો યાદ રાખશો તો જલ્દી યાદ રહી જશે. બરાબર? શબ્દ આડાઅવળા થશે તો વાંધો નથી, ઘણી વખત વિશાળતા આગળ આવી જાય, માનવતા પાછળ છે, કોઈ પ્રોબ્લેમ નહીં. પણ કોને કહેવાય ભારતીય સંસ્કૃતિ? તો એ તમારે કહેવાનું છે. તો આપણે વાત કરીએ કે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, એકતા, વિશાળતા, બિન સાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ. એટલે આ શબ્દ ખૂબ ગહન છે કે ભારતીય સંસ્કૃતિની અંદર માનવતા છે, સહિષ્ણુતા પણ છે, બીજા પ્રત્યેની લાગણી, કોઈ જરા બીજી આપણે ઓળખતા પણ નથી એવી વ્યક્તિને જરા પણ કોઈ તકલીફ હોય તો આપણને સીધી એની અસર થાય, આપણી અંદર કરુણા જાગી ઉઠે. કોઈ અકસ્માત હોય આપણે એને ઓળખતા પણ નથી પણ છતાં એને મદદ કરવા માટે દોડી જઈએ છીએ. તો એ શું છે? તો કે માનવતા છે, સહિષ્ણુતા છે. અને એકતા જે આપણે આગળ પણ ભણી ગયા છે, વિશાળતા, એકદમ ભારતીય સમુદાય વિશાળ છે અને આપણી સંસ્કૃતિ પણ એટલી વિશાળ છે કે જેને સમાવી નાનામાં ન સમાઈ શકાય. એક શબ્દમાં આપણે કદાચ કહીએ તો જીવન જીવવાની રીત, પણ આ શબ્દ ખૂબ વિશાળ છે. ઘણી બધી બાબતો, ઘણા બધા તત્વો એની અંદર સમાયેલા છે. બિન સાંપ્રદાયિકતા એટલે દરેકને સરખા ગણવા, દરેક ધર્મને સરખા ગણવા, તો એ આપણી બિન સાંપ્રદાયિકતા છે. અને છેલ્લો શબ્દ છે સાતત્યતા. સાતત્યનો જો સામાન્ય અર્થ કરીએ તો ટકવું અથવા ટકી રહેવું એને સાતત્ય કહેવાય છે. તો ભારતીય સંસ્કૃતિ એવી સંસ્કૃતિ છે કે જે વિશ્વના દેશોની જો વાત કરીએ તો વિશ્વના દેશોની ઘણાની સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ છે, પણ ભારતીય સંસ્કૃતિ આજે પણ ટકી રહી છે, નવા સ્વરૂપે પણ ટકી રહી છે, પરિવર્તન સાથે પણ ટકી રહી છે, નવા નવા તત્વોને ઉમેરીને પણ ટકી રહી છે. એક્ઝામ્પલ આપું તમને કે આજે ભલે ટેકનોલોજીનો યુગ હોય પણ છતાંય આપણી અંદર ક્યાંય આધ્યાત્મિકતા હોય. સવારે ઉઠીએ આપણે એટલે ભગવાનને યાદ કરીએ છીએ કે બીજાને આપણે મેસેજ, અત્યારે તો ટેકનોલોજી છે, સોશિયલ મીડિયા છે, તો આપણે ગુડ મોર્નિંગની સાથે સાથે દુઆઓ આપીએ છીએ, કે ભગવાનના ફોટા છે એ ફોરવર્ડ કરીએ છીએ. તો એ શું છે? તો કે સાતત્યતા છે. નવા ટેકનોલોજી ઉમેરાય પણ એ જ ટેકનોલોજીના માધ્યમથી આપણે આપણી આધ્યાત્મિકતાને પણ એ જ રીતે આપણે ફોલો કરીએ છીએ. તો સાતત્ય છે. ભારતીય સંસ્કૃતિ આજે પણ ટકી રહી છે. વિશ્વની સંસ્કૃતિના ઘણા તત્વો તો લુપ્ત થયા, ઘણા દેશ પાસે પોતાની જૂની સંસ્કૃતિ નથી, એમાં વૈશ્વિકીકરણને કારણે ક્યાંય ને ક્યાંય લુપ્ત થઈ ગઈ છે. પણ ભારતીય સંસ્કૃતિ એવી છે જે સાતત્ય એટલે કે ટકી રહી છે. તો આ રીતે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટની વ્યાખ્યા ફરી વાત કરી દઈએ કે ભારતીય સંસ્કૃતિ એટલે શું? તો ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણો ધરાવતી
તમારે યાદ રાખવાનો છે. આ ડેફિનેશન છે એને પણ તમારે યાદ રાખવાની છે. પેપરની અંદર આ પાર્ટમાંથી 2 માર્ક્સમાં આ પૂછાઈ શકે છે અને ખૂબ સરળ છે. આ 6 શબ્દ તમે 6 શબ્દ છે એને યાદ જો રાખી લેશો તો પણ તમને આરામથી એ યાદ રહી જશે. આ વ્યાખ્યાઓ તો આપણે કરેલી જ છે, અર્થ જાણેલો જ છે 11માની અંદર, એટલે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણે આની અંદર જો વધારે વાત કરીએ વ્યાખ્યા ઉપરાંત, તો ભારતીય સંસ્કૃતિ કેવી છે? તો ભારતીય સંસ્કૃતિ છે એ લાગણીથી અને બુદ્ધિથી, લાગણી એટલે હૃદયથી વિચારનારી સંસ્કૃતિ છે, બુદ્ધિ એટલે મનથી. મેં હમણાં કહ્યું ને કે ભાઈ આપણી અંદર સહિષ્ણુતા છે, માનવતા છે, એ આપણી ભારતીય સંસ્કૃતિના તત્વો છે. તો આપણે જે કંઈ વિચારીએ છીએ બુદ્ધિથી પણ કામ લઈએ છીએ, મનથી પણ વિચારીએ છીએ અને સાથે સાથે આપણા હૃદયને પણ એકવાર પૂછીએ જ છીએ. એટલે એમની પૂજા કરનારી આ સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ, કે જેમાં તો કે લાગણી, ઘણી વખત 1 માર્ક્સમાં પણ પૂછે કે ભારતીય સંસ્કૃતિ કોની પૂજા કરનારી સંસ્કૃતિ છે? તો પૂજા શબ્દ આવે એટલે કે બીજું નથી લખવાનું આપણે, પણ ભારતીય સંસ્કૃતિ, અહીંયા 2 શબ્દ તમારે યાદ રાખવાના છે. ભારતીય સંસ્કૃતિ એ લાગણી અને બુદ્ધિ. આ 2 શબ્દને જો બીજા શબ્દમાં યાદ રાખવું હોય તો મન અને હૃદય થી વિચારનારી, એની પૂજા કરનારી આપણી આ સંસ્કૃતિ છે. અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિએ તો વિશ્વની સંસ્કૃતિમાંથી ઘણા બધા તત્વોને ઉમેર્યા છે. જે સારું છે એને આપણે અંદર ઉમેરીએ છીએ અને પરિવર્તન સાથે આપણે આગળ જઈએ છીએ, કે જેમાં જે સુંદર છે, જે સત્ય છે, જે શિવ સ્વરૂપ છે એને આપણે આપણી સંસ્કૃતિમાં ઉમેરીએ છીએ. એટલે આપણે જો એક શબ્દમાં કહેવું હોય તો સત્યમ, શિવમ, સુંદરમ, આ 3 શબ્દ છે જે ભારતના સિમ્બોલમાં પણ ક્યાંય ને ક્યાંય વપરાય છે અને એને સાથે લઈ અને વિકાસ કરનારી આપણી સંસ્કૃતિ છે એમ આપણે કહી શકીએ છીએ. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો ભારતીય સંસ્કૃતિના લક્ષણો. ભારતીય સંસ્કૃતિના લક્ષણો.